નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાં ચોપડીના ઉદાહરણનો દાખલા નંબર 12 જોઈએ. એક એવો લંબચોરસ બગીચો બનાવવો છે કે જેથી પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય અને તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વિબાજુ બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ હોય તો તે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો. આ રકમ પહેલા બરાબર સમજવાની છે. એક લંબચોરસ બગીચો છે અને એક ત્રિકોણાકાર બગીચો છે. સમદ્વિબાજુ બગીચો એટલે કે આ ત્રિકોણાકાર બગીચો છે. તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ છે. અને આ ત્રિકોણાકાર બગીચો છે એનો પાયો કેટલો છે? તો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો છે તેનો પાયો. બરાબર, જેનો પાયો એટલે કે ત્રિકોણાકાર બગીચો છે તેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો છે અને એનો વેધ 12 મીટર છે. તો સૌથી પહેલા આપણે જે શોધવાનું છે તે જ ધારવાનું. તો શોધવાનું છે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ. હવે લંબાઈ અને પહોળાઈ બેમાંથી કોઈ પણ એકને x ધારવાના. બરાબર, અને બીજાને તેના અનુરૂપ લંબાઈ લેવાની. અહીંયા જો શરત તમને આપી છે તેનો ઉલ્લેખ કરીએ. લંબચોરસ બગીચો બનાવવો છે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી છે. પહોળાઈ લંબાઈ કરતાં 3 મીટર ઓછી એટલે લંબાઈને તમારે જેના કરતા એવો શબ્દ વાપરેલો હોય તેને x ધારી લેવાના. એટલે લંબાઈને x ધારી લઈએ એટલે પહોળાઈ છે લંબાઈ કરતાં 3 મીટર ઓછી એટલે લંબાઈ x હોય તો x - 3 કરો તે એની પહોળાઈ થાય. ધારો કે તે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે. લંબાઈ x મીટર છે. તેથી તે લંબચોરસ બગીચાની પહોળાઈ x - 3 મીટર થાય. બરાબર, પહોળાઈ લંબાઈ કરતાં 3 મીટર ઓછી તો લંબાઈ કરતાં 3 મીટર ઓછી એટલે લંબાઈમાંથી 3 મીટર બાદ કરો તો x - 3 મીટર થાય. હવે જે શરત આપી છે તે શરતનો ઉલ્લેખ કરીએ. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ, તેનું ક્ષેત્રફળ એટલે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ કેટલું છે? તો જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વિબાજુ બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ હોય. હવે આખું વિધાન છે આપણે આપણી પરિભાષામાં લખીએ. અહીં કહેવાનો મતલબ એ થાય છે કે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ છે. લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એ સમદ્વિબાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ છે. માટે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર સમદ્વિબાજુ ત્રિકોણાકાર બગીચાનું ક્ષેત્રફળ +4. બરાબર, લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર વધુ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ +4. તો લંબચોરસ બગીચાના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ.
અને સમદ્વિબાજુ હોય કે ગમે તે હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અને પ્લસ 4. હવે આમાં કિંમત મૂકીએ. લંબચોરસની લંબાઈ તો આપણે x ધારેલી છે, લંબચોરસ બગીચાની પહોળાઈ તો x - 3 મીટર ધારેલા છે, પછી બરાબર 1/2 ત્રિકોણનો પાયો. તો જો જેનો પાયો એટલે કે ત્રિકોણનો પાયો કેટલો છે તો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો છે. તો આ પાયો છે લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો. તો લંબચોરસ બગીચાની પહોળાઈ x - 3 છે એટલે પાયો x - 3. વેધ તો વેધ 12 મીટર આપેલો છે અને પ્લસ 4. આ બે છે અહીંયા ઉડી જશે, 6 દુ 12 થઈ જશે. x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા -3 એટલે -3x, 6 ગુણ્યા x એટલે 6x અને 6 ગુણ્યા -3 એટલે -18 અને પાછળ પ્લસ 4 એટલે x નો સ્ક્વેર -3x બરાબર 6x -18 પ્લસ 4 કરો તો -14. આ બંને પદને ડાબી બાજુ લાવો તો x નો સ્ક્વેર -3x, 6x સામે જાય તો -6x, -14 સામે જાય તો +14 બરાબર 0. તો x નો વર્ગ -9x +14 બરાબર 0. હવે આ સમીકરણનો ઉકેલ આપણે ત્રિકા સૂત્રની મદદથી મેળવવો છે. તો આપેલા સમીકરણને ax² bx c બરાબર 0 સાથે સરખાવતા તો x² નો સહગુણક a, x² નો સહગુણક કંઈ નથી એટલે a, તો a બરાબર 1 થાય. x નો સહગુણક b, x નો સહગુણક -9 તો b બરાબર -9 થાય. અચળ પદ c, અચળ પદ 14 તો c બરાબર 14 થાય. હવે દ્વિઘાત સૂત્ર મૂકીએ તો -b વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a. તો દ્વિઘાત સમીકરણના બીજ એટલે દ્વિઘાત સૂત્રથી મેળવવા હોય તો સીધું દ્વિઘાત સૂત્ર મૂકી દેવાનું. સમીકરણનો એક બીજ -b વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a અને એનું બીજું બીજ -b વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a. એમાં a, b અને c ની કિંમત મૂકી દઈએ તો b ની કિંમત -9, સૂત્રના માઈનસ અને b ની કિંમત -9, પછી પ્લસ વર્ગમૂળમાં b² તો -9 નો સ્ક્વેર -4, a ની કિંમત 1, c ની કિંમત 14 છેદમાં a ની કિંમત 1 માઈનસ માઈનસ પ્લસ 9 પછી પ્લસ. હવે -9 નો સ્ક્વેર એટલે 81, 4 1 અને 14 એનો ગુણાકાર -56 અને છેદમાં 2 અને 1 નો ગુણાકાર 2 તો 9 પ્લસ વર્ગમૂળમાં 81 માંથી 56 બાદ કરીએ તો 11 માંથી 6 બાદ કરો તો 5, અહીંયા 7 હોય 7 માંથી 5 બાદ કરો તો 2 છેદમાં 2 તો 9 પ્લસ 25 નું વર્ગમૂળ 5 છેદમાં 2 તો 9 + 5 એટલે 14 છેદમાં 2 એટલે 7. તો આપેલ એક બીજ 7 મળે છે. હવે બીજું બીજ મેળવીએ તો એમાં પણ આ બધી કિંમતો મૂકવાની છે. તો b ની કિંમત છે -9 પછી માઈનસ વર્ગમૂળમાં b નો સ્ક્વેર એટલે -9 નો સ્ક્વેર પછી -4 a તો a ની કિંમત 1 આવશે. ત્યાર પછી c તો c ની કિંમત 14 છેદમાં 2a તો a ની કિંમત 1. હવે સાદુરૂપ આપીએ તો આ જે સાદુરૂપ છે તો બેઠે બેઠું આ જ છે. આનું સાદુરૂપ છેવટે આપણને 25 મળે છે. તો આ સાદુરૂપ આપણે સીધું 25 મૂકી દઈએ.
માઇનસ માઇનસ પ્લસ 9 માઇનસ વર્ગમૂળમાં 25 2 અને 1 નો ગુણાકાર 2 25 નું વર્ગમૂળ 5 છેદમાં 2 9 માંથી 5 બાદ કરો તો 4 છેદમાં 2 એટલે 2 હવે 7 અને 2 આ બે બીજ છે એમાંથી x ની એક જ કિંમત સાચી છે એક કિંમત સાચી નથી તમે ધારો કે x બરાબર 2 લો અહીંયા તો પહોળાઈ 2 -3 એટલે -1 થાય તો પહોળાઈ -1 મીટર એવો જવાબ આવે એટલા માટે 2 છે એ શક્ય નથી એટલે સાચો જવાબ એનો 2 થશે આમ તે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર લંબાઈ x મીટર અને x બરાબર 7 મીટર તે લંબચોરસ બગીચાની પહોળાઈ તો પહોળાઈ આપણે x - 3 મીટર છે x - 3 x ની કિંમત 7 મૂકો 7 - 3 એટલે 4 મીટર તો આપેલો જવાબ આપણને પ્રશ્ન પૂછેલો લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો તો લંબાઈ 7 મીટર અને પહોળાઈ 4 મીટર આ રીતે મળી જશે આપણને હવે ચોપડીના ઉદાહરણનો 13મો પ્રશ્ન દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો આપણને દ્વિઘાત સૂત્ર ખબર છે કે -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a આ દ્વિઘાત સૂત્ર છે હવે શક્ય હોય તો બીજ મેળવો આપણને પહેલાથી એના વિશે ખ્યાલ હોવો જોઈએ બીજ મળે કે બીજ નહીં મળે તો જુઓ પહેલા સૂત્રની અંદર વર્ગમૂળની અંદર b² - 4ac આવે છે તો b² - 4ac ની કિંમત પહેલા શોધી કાઢવાની જો આ કિંમત માઈનસમાં આવે તો સમીકરણના બીજ ન મળે અને જો તે કિંમત માઈનસ ન હોય બરાબર તો સમીકરણના બીજ મળે તો પહેલા b² - 4ac શોધી કાઢવાના તો આપણે જો પહેલો દાખલો લઈએ નંબર 1 3x વર્ગ -5x + 2 બરાબર 0 ને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા તો x² નો સહગુણક a x² નો સહગુણક 3 માટે a બરાબર 3 x નો સહગુણક b x નો સહગુણક -5 તો b બરાબર -5 અચળ પદ c અચળ પદ 2 તો c બરાબર 2 હવે આપણે b² - 4ac ની કિંમત મેળવવાની છે તો b² - 4ac તો એમાં b ની કિંમત -5 પછી -4 a ની કિંમત 3 અને c ની કિંમત 2 તો -5 નો વર્ગ 25 4 3 અને 2 નો ગુણાકાર 24 25 માંથી 24 બાદ કરો તો 1 તો અહીંયા કિંમત ઋણ મળતી નથી ઋણ ન મળે તો આના બીજ શક્ય છે હવે બીજ શક્ય છે તો એના બીજ શોધવાના અહીંયા આપણે એમ લખીએ કે b² - 4ac ઋણ નથી તેથી સમીકરણના બીજ શક્ય છે એટલા માટે હવે આપણે એના બીજ શોધીએ તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો છે તો x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a અને બીજું બીજ x બરાબર -b માઈનસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a તો b ની કિંમત મૂકીએ -b
એ સૂત્રના માઈનસ અને -5 એ b ની કિંમત, પછી પ્લસ b ની કિંમત -5 b સ્ક્વેર -4ac, તો a ની કિંમત 3 અને c ની કિંમત 2 છેદમાં 2 a ની કિંમત 3 -5 વર્ગમૂળમાં -5 નો વર્ગ 25, 4 3 અને 2 નો ગુણાકાર 24 છેદમાં 6, 5 પ્લસ વર્ગમૂળમાં 1 છેદમાં 6, 1 નું વર્ગમૂળ 1 છેદમાં 6, 6 છેદમાં 6 એટલે 1. તો આ એક બીજ મેળવ્યું. બીજું બીજ b ની કિંમત -5 વર્ગમૂળમાં b સ્ક્વેર -4ac એટલે કે -5 નો સ્ક્વેર -4 કૌંસમાં 3 ગુણ્યા 2 છેદમાં a ની કિંમત 3. તો કિંમતો બધી આની આ જ છે, ફક્ત અહીંયા નિશાની ફરક છે, માઈનસની નિશાની. તો માઈનસ માઈનસ પ્લસ 5 એમ ને, પણ આનું સાદું રૂપ શું આવે તો એ સીધું જ આપણે આમાં જે આવ્યું તે જ લખી નાખવાનું. આમ જે કિંમત છે રૂટવાળી કિંમત, તો છેવટનું પદ એનું આવે છે વર્ગમૂળમાં 1, એટલે આનું સાદું રૂપ √1 આવે છેદમાં 6. તો 5 - 1 છેદમાં 6, તો 4 છેદમાં 6, તો 2 દુ 4 3 દુ 6, તો બીજું બીજ એનું 2 ના છેદમાં 3 મળે. આમ આપેલ સમીકરણના બીજ 1 અને 2 ના છેદમાં 3 છે. તો આ રીતે બે બીજ મળશે. બીજું કે આની અંદર અવલોકન કરો, આ 1 છે એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો યાદ રાખો b² - 4ac ની કિંમત પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો સમીકરણના બંને બીજ સમય મળે. બરાબર, રૂટ વાળા હોય તો અસમય બીજ કહેવાય, પણ અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે b² - 4ac ની કિંમત, તેથી આ બંને બીજ સમય છે. જો આ પૂર્ણ વર્ગ ન હોય તો આ બંને બીજ છે એ અસમય છે. બરાબર, તો આ આપણે પહેલું સમીકરણ છે તેના આપણે બીજ મેળવવા. હવે આપણે બીજું સમીકરણ છે તેના બીજ મેળવીએ. સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ એટલે x² + bx + c = 0 સાથે સરખાવતા, તો x² નો સહગુણક a એટલે a ની કિંમત, x² નો સહગુણક કઈ નથી એટલે 1, તો a = 1. x નો સહગુણક b, x નો સહગુણક 4, તો b = 4 થાય. અચળ પદ c, અચળ પદ 5 એટલે c ની કિંમત 5 થાય. હવે આપણે b² - 4ac એની કિંમત શોધવાની. તો b² - 4ac, તો b ની કિંમત 4 વર્ગ, a ની કિંમત 1 અને c ની કિંમત 5. b² - 4ac, 4 નો વર્ગ 16, 4 1 અને 5 નો ગુણાકાર 20, 16 માંથી 20 બાદ કરો તો -4. તો તમે જો b² - 4ac ની કિંમત ઋણ આવી એટલા માટે સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અહીં b² - 4ac ઋણ છે, તેથી આપેલ સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર, અહીંયા જો ઋણ કિંમત ન મળે તો સમીકરણના બીજ મળે, પણ ઋણ કિંમત મળી એ સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે કે સમીકરણના બીજ મળે નહીં.
હવે આપણે ત્રીજો જોઈએ, એના પણ દ્વિઘાત સૂત્રની મદદથી બીજ મળે કે કેમ, જો મળતા હોય તો મેળવવાના છે. તો જો સૌથી પહેલા 2x² - 2√2x + 1 0 એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો x² નો સહગુણક 1, x² નો સહગુણક 2, તો a બરાબર 2 થાય. પછી x નો સહગુણક b, x નો સહગુણક -2√2, તો b ની કિંમત -2√2 થાય. અચળ પદ c, અચળ પદ 1, તો c ની કિંમત 1 થાય. હવે આ કિંમત મૂકી તો b ની કિંમત -2√2 કૌંસનો વર્ગ -4, a ની કિંમત 2 અને c ની કિંમત 1. હવે એનું સાદુરૂપ આપીએ તો -2 નો વર્ગ તો 4 થાય, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 થાય, 4 2 અને 1 નો ગુણાકાર 8 થાય. 4 × 2 એટલે 8, 8 - 8 એટલે 0. બરાબર, 0 ભલે મળે પણ ઋણ નથી. ઋણ ન હોય તો સમીકરણના બીજ અસ્તિત્વ ધરાવે છે. અહીં b² - 4ac ઋણ નથી, તેથી સમીકરણના બીજ શક્ય છે. તો આપણે સમીકરણના બીજ હવે મેળવીએ તો આ દ્વિઘાત સૂત્ર છે, એમાં a, b અને c ની કિંમત મૂકીએ તો એમાં b ની કિંમત આવશે 2√2 માઈનસ કૌંસમાં -2√2, પછી પ્લસ વર્ગમૂળની અંદર b² - 4ac. b² - 4ac આપણે સીધા મેળવી લીધા છે એટલે સીધા લખીએ. આ b² - 4ac ની કિંમત 0 છેદમાં 2 અને a ની કિંમત પણ 2, તો માઈનસ પ્લસ 2√2, 0 નું વર્ગમૂળ 0 છેદમાં 2 × 2 એટલે 4. તો 0 ઉમેરો તો 2√2 થાય, નીચે 4 તો 2 × 2 4 થઈ જશે. તો ઉપર √2 આવે અને આ 2 છે ને અવયવ પાડો તો વર્ગમૂળમાં 2 તો √2 ઉડી જાય તો 1/√2 આ એક બીજ મળ્યું આપણને. હવે બીજું બીજ b ની કિંમત -2√2 માઈનસ વર્ગમૂળમાં b² - 4ac એની કિંમત 0 છે અને a ની કિંમત 2 છે. b² - 4ac એની કિંમત 0 એટલે અહીંયા b² - 4ac 0 મૂકીએ તો માઈનસ પ્લસ 2√2 વર્ગમૂળમાં 0 એટલે 0 થશે એટલે -0 છેદમાં 4, તો 2√2 એમાંથી 0 બાદ કરો તો 2√2 છેદમાં 4, 2 દુ 4 થાય, તો ઉપર √2 આવે અને નીચે 2 ના અવયવ પાડો તો વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2, તો √2 અને આ √2 ઉડી જાય એટલે 1/√2 આવે. તો સમીકરણના બીજ આમ આપેલ સમીકરણના બીજ 1/√2 છે. બરાબર, તો અહીંયા બીજ શક્ય હતા એટલે એક નિયમ આની ઉપરથી પણ એક બનાવી શકાય. જેમ આગળ એક મળેલા હતા તો બંને બીજ સમય મળતા હતા, પણ જો શૂન્ય આવે તો સમીકરણના બંને બીજ સમાન મળે. યાદ રાખજો, જો b² - 4ac ની કિંમત 0 હોય તો સમીકરણના બંને બીજ સમાન હોય. બરાબર, જો હવે આ ચોથો પ્રશ્ન ઉદાહરણમાં મેં તો પણ એક રકમ આપણે આપી રીતે લીધી. અહીંયા જે રકમ છે એવી જ રકમ છે પણ +5 ની બદલીમાં -5 છે. હવે આના આપણે બીજ મેળવવા છે. બીજ મળે કે કેમ તે પહેલા નક્કી કરીએ. તો જુઓ x² + 4x - 4 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા
તો x² નો સહગુણક a, x² નો સહગુણક કઈ નથી, કઈ નો હોય તો 1 હોય તો a બરાબર 1 કહેવાય. x નો સહગુણક b, x નો સહગુણક 4 તો b બરાબર 4. અચળ પદ c, અચળ પદ -4 તો c બરાબર -4. હવે આપણે b² - 4ac ની કિંમત મેળવીએ. તો b ની કિંમત 4 એનો વર્ગ, 4ac એમાં a ની કિંમત 1 મૂકવાની, c તો c ની કિંમત -4 મૂકવાની. તો 4 નો વર્ગ 16 માઈનસ માઈનસ પ્લસ 4 1 અને 4 નો ગુણાકાર 16 તો 16 અને 16 32. તો અહીં b² - 4ac ઋણ નથી. તેથી સમીકરણના બીજ શક્ય છે. સમીકરણના બીજ શક્ય છે. એટલે હવે આપણે એના બીજ મેળવીએ. તો બીજ મેળવવા માટેનું દ્વિઘાત સૂત્ર આપણે લખીએ. એમાં કિંમત મૂકીએ a, b અને c ની. તો માઈનસ b ની કિંમત કેટલી છે તો 4 છે. પછી પ્લસ b² - 4ac એની કિંમત આપણે શોધી નાખી છે. b² - 4ac ની કિંમત 32 છે. પછી a, તો a ની કિંમત 1 છે. તો -4 પ્લસ, હવે 32 એટલે 16 ગુણ્યા 2 થાય અને 2 અને 1 નો ગુણાકાર 2. તો -4 16 નું વર્ગમૂળ 4 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 અને છેદમાં 2. હવે આમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ. તો -2 પ્લસ 2 વર્ગમૂળમાં 2. બરાબર, 4 કોમન નીકળે છે પણ 4 કોમન નહીં કાઢીએ, ફક્ત 2 જ કોમન કાઢીશું, -2 પણ નહીં. કારણ કે નીચે જેટલા પદ હોય એ જ આપણે કોમન કાઢવાના. તો નીચે 2 છે તો આમાંથી 2 કોમન કાઢીએ. તો આ 2 અને આ 2 ઉડી જાય. તો -2 પ્લસ 2 વર્ગમૂળમાં 2. આ સમીકરણનું એક બીજ મળ્યું. બીજું બીજ જુઓ, b ની કિંમત 4, b² - 4ac એની કિંમત 32 છે, 2 અને a ની કિંમત 1. તો -4 બરાબર √32. તો √32 નો જવાબ શું આવે છે? 4 રૂપિયા. √32 માં જવાબ 4 રૂપિયા આવે છે. તો સીધો √32 ની જગ્યાએ 4 રૂપિયા લખીએ. છેદમાં 2 અને 1 નો ગુણાકાર 2. આમાંથી -4 કોમન નીકળે પણ -4 કોમન નથી કાઢતા, ફક્ત 2 કોમન કાઢીએ. તો અહીંયા -2 વધે, અહીંયા પણ -2 √2 વધે અને છેદમાં 2. તો 2 અને 2 ઉડી જશે. તો -2 વર્ગમૂળમાં 2. આમ આપેલ સમીકરણના બીજ -2 પ્લસ 2 વર્ગમૂળમાં 2 અને -2 વર્ગમૂળમાં 2 છે. એટલે કોમન નિયમ એવો થયો કે જો b² - 4ac ની કિંમત ઋણ ન હોય તો સમીકરણના બીજ મળે. પરંતુ અહીંયા b² - 4ac ની કિંમત જો 0 મળતી હોય તો સમીકરણના બે સમાન બીજ મળે. જો પૂર્ણ વર્ગ મળતી હોય તો સમીકરણના બે સમય બીજ મળે. અને જો b² - 4ac ની કિંમત પૂર્ણ વર્ગ ન મળતી હોય તો સમીકરણના બંને બીજ અસમય મળે. અહીંયા જો પૂર્ણ વર્ગ નથી, 32 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તમે એના બંને બીજ જુઓ અસમય સંખ્યા છે. એટલે પૂર્ણ વર્ગ ન હોય તો અસમય સંખ્યા મળે. તો આ 4 દાખલા ગણ્યા. 4 દાખલા ઉપરથી આપણે 4 નિયમ તારવી શક્યા. જો પહેલો નિયમ, જો b² - 4ac ની કિંમત ઋણ હોય તો સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી. વાસ્તવિક બીજ શક્ય નથી. બીજો નિયમ, જો b² - 4ac
ની કિંમત શૂન્ય હોય તો સમીકરણના બંને બીજ સમાન મળે. સમીકરણના સમાન બીજ મળે. અને ત્રીજો નિયમ, જો b² - 4ac ની કિંમત પૂર્ણ વર્ગ હોય તો સમીકરણના બીજ સમય સંખ્યા મળે. અને ચોથો નિયમ, જો b² - 4ac ની કિંમત પૂર્ણ વર્ગ ન હોય તો સમીકરણના બીજ અસમય સંખ્યા મળે. બરાબર? તો આ ત્રણ નિયમો બીજ મળે એના માટેના છે અને આ નિયમ છે બીજ ન મળે એના માટેના. જો b² - 4ac ની કિંમત ઋણ હોય તો સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી અને જો ઋણ ન હોય તો વાસ્તવિક બીજ શક્ય છે. શક્ય છે એની અંદર પણ જો શૂન્ય હોય તો તે બંને બીજ સમાન હોય, જો પૂર્ણ વર્ગ હોય તો તે બંને બીજ સમય સંખ્યા હોય અને જો પૂર્ણ વર્ગ ન હોય તો તે બંને બીજ અસમય સંખ્યા હોય.